ભાવનગર જિલ્લાના ત્રાપજ પાસે ગોઝારો અકસ્માત। સુરતથી રાજુલા જતી ખાનગી બસ ડમ્પર પાછળ અથડાઈ, 6 લોકોના મોત, 15થી વધુ લોકો ઘાયલ। લોકસભામાં આજે કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલ રજૂ કરશે વન નેશન વન ઇલેક્શન બિલ। ભાજપે પોતાના સાંસદો માટે જાહેર કર્યું વ્હીપ। 32 રાજકીય પક્ષો સમર્થનમાં, જ્યારે 15 પક્ષો કરી રહ્યા છે બિલનો વિરોધ। રાજ્યસભામાં બંધારણની ગૌરવપૂર્ણ યાત્રા પર ચર્ચાનો આજે બીજો દિવસ। જેપી નડ્ડા ચર્ચાની કરાવશે શરૂઆત। વિપક્ષના સભ્યો પણ ચર્ચામાં થશે સામેલ। રાજસ્થાનની સરકારને 1 વર્ષ પૂર્ણ। પહેલી વર્ષગાંઠ પર જયપુરમાં આયોજિત સમારોહમાં સામેલ થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। 46,300 કરોડના વિકાસ કામોની આપશે ભેટ। દિલ્હી અને એનસીઆરમાં ફરી વધ્યું પ્રદૂષણ। એક્યુઆઈ લેવલ 400 અંકને પાર। ગ્રેડ 4ના નિયમો લાગુ। કાતિલ ઠંડીના કારણે શાળાઓના સમયમાં પણ કરાયા ફેરફાર। રાજ્યભરમાં કડકડતી ઠંડી। અમદાવાદ, ભુજ અને ડીસામાં 11 ડિગ્રી લઘુત્તમ તાપમાન। 6.5 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર। સૌરાષ્ટ્ર અને કચ્છમાં શીતલહેરની આગાહી। માં નર્મદાની પરિક્રમામાં થયા બાળ ભક્તિના દર્શન। મધ્યપ્રદેશના 2 બાળકો દાદા દાદી સાથે પરિક્રમા માટે નીકળ્યા। 25 દિવસ પહેલા અમરકંટકથી શરૂ કરી હતી યાત્રા। અત્યાર સુધીમાં 1800 કિલોમીટરનું કાપ્યું અંતર। ભારતીય શેર બજારમાં ઘટાડાની ચાલ યથાવત। 700 પોઈન્ટ તૂટી સેન્સેક્સ 81,000ની નીચે। નિફ્ટી પણ 100 પોઈન્ટ ગગડ્યો। એફએમસીજી અને બેન્કિંગ સેક્ટર લાલ નિશાને, તો સોના ચાંદીના ભાવમાં પણ સામાન્ય ઘટાડો। અને ભારત ઓસ્ટ્રેલિયા ત્રીજી ટેસ્ટ મેચ વરસાદના કારણે રોકવી પડી। ભારતનો સ્કોર 6 વિકેટે 180 રન પર। રવિન્દ્ર જાડેજાની હાફ સેન્ચુરી। કેએલ રાહુલ 84 રન બનાવી આઉટ।